આ હમણાં જ 1 વર્ષ પહેલા 2022માં જે ચૂંટણી યોજાણી, આ ચૂંટણીને રદ કરીને હવે એમ કહેવામાં આવે કે માર્ગદર્શિકાનું પાલન નહોતું થયું માટે ફરીને ચૂંટણી યોજાશે. શું થશે ભાજપના ભાઈઓ આપનું? ત્યારે તમને ખબર પડે છે કે તમારી ચૂંટણી તો 5 વર્ષની હોય, એ રદ થાય ને ફરી કરવાનું કે તો સ્વીકારશો તમે? મારો ગુજરાતનો યુવાન 5 વર્ષ નહીં, આખી જિંદગીના આધાર સ્તંભ એને પરીક્ષા આપી હોય અને એ પરીક્ષા રદ કરતા તમને દર્દ નથી થતું? તમને પીડા નથી થતી? શું તમારી એ જવાબદારી નહોતી કે આ પરીક્ષા પારદર્શક યોજાય? તમે જો માર્ગદર્શિકા આપી હતી તો એનું પાલન થાય એ જોવાની જવાબદારી તમારી હતી. શાસન આ રીતે ન ચાલે. તો મારા ગુજરાતના વહાલા નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપ પણ આને જરા જોજો. આ આપણા ગુજરાતના યુવાનો છે. મને વિશ્વાસ છે કે મારા સુજ્ઞ ગુજરાતીઓ ખોબે ને ધોબે મત આપીને જેમણે વર્ષો સુધી ભાજપની સત્તા આપી છે, એ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે કે વારંવાર પેપરો ફૂટે, બ્રિજ તૂટે, ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે. પરંતુ યાદ રાખજો, આજ મારા ગુજરાતીઓ છે જેમણે ભૂતકાળમાં પણ ફટાક દઈને સત્તા પરિવર્તનો કર્યા છે. આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને હું વિનંતી કરીશ, મારા ગુજરાતીઓને, કે આપને લાગતું હોય કે આ બધું બરાબર નથી તો એમના અહંકારને તોડવા માટેનું કામ આપ કરજો.